આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા પરિવાર કે સમાજમાં થોડી મર્યાદા સ્વીકારી અથવા તો કચાશને સ્વીકારી અને જો આગળ વધશો તો તમે ઘણું પ્રાપ્ત કરશો. મિત્રો, આ વાર્તાના હેડિંગને જો સમજવાનો પ્રયત્ન કરી તો આપણને એમ કહે છે કે પરિવાર કે સમાજની અંદર કેટલીક મર્યાદાઓ સમાજની અથવા પરિવારની હોય છે. એને તમે જો સ્વીકારી લો ને તો તમે જીવનમાં પણ આગળ વધી શકો. આપણે સમાજમાં પણ અમુક વસ્તુને જતું કરતા શીખી શકતા નથી, પરિવારમાં પણ અમુક વસ્તુને જતું કરી શકતા નથી, માટે આપણે સારું જીવી શકતા નથી. આ વાતને સમજાવવા માટે મારે એક સાહુડી નામના એક પક્ષીના અનુસંધાનમાં વાત કરવી છે. પંચતંત્રની વાર્તા છે. આપણને ખબર છે કે સાહુડીના જે પીછા હોય છે એના ઉપર પીછાની અંદર ધાર હોય છે અથવા તો સૂયા હોય છે, અને એ સૂયાને તમે અડો એટલે વાગે, ખૂંચે, એ આપણને ખબર છે. કોઈ એક વખત કોઈ એક જગ્યા ઉપર સાહુડીનો મોટો સમૂહ ભેગો થયો. એકદમ ઠંડીનો પીરિયડ હતો, સખત ઠંડી હતી, અને એ ઠંડીને કારણે બધાને એટલી બધી ઠંડી લાગતી હતી કે શું કરવું. એટલે જેમ આપણને ખબર છે કે આપણી પાસે કંઈ સાધન ન હોય તો એકબીજા જો આપણે નજીકમાં જો રહીએ તો આપણે એકબીજાની ગરમી આપણને મળે અને આપણને ઠંડી ઓછી લાગે એવો આપણો એક આધાર છે. સાહુડીએ પણ એમ જ કર્યું. પહેલાં થોડા ઘણા સાહુડીઓ ભેગા થયા અને એકદમ નજીક આવ્યા. નજીક આવ્યા એટલે ઠંડી થોડી ઓછી થઈ, પણ તકલીફ એ થઈ કે પેલા એના જે સૂયાવાળા પાંખ હતી ને એ સૂયા લાગવા માંડ્યા એકબીજાને. એટલે બધાને એમ થયું કે આ સૂયા વાગશે ને આમનેમ જો આપણે આખી રાત કાઢશું તો આપણે લોહી થઈ જશું. એટલે બધાને એમ થયું કે આવું તો નથી કરવું, એટલે પાછા છૂટા પડે. છૂટા પડ્યા પછી બધા બે છૂટા હતા. એટલે ઠંડી જેમ રાત પસાર થતી ગઈ એમ ઠંડી વધતી જ ગઈ. એટલે કેટલીક સાહુડીને પછી મનમાં એમ થયું કે સૂયા લાગે તો વાંધો નહીં, પણ આપણને ઠંડી ઓછી લાગે, માટે આપણે ભેગા થઈને જ રહીએ. એટલે જેટલાને અનુકૂળ પડ્યું એટલા એમાંથી બધા ભેગા થઈને એક ગ્રુપ બનાવ્યું. અને એ ગ્રુપ એટલા બધા નજીક આવી ગયા કે એકબીજાના સૂયા લાગવા માંડ્યા. અને થોડાક છે એવા હતા કે જે એમ કહેતા કે આપણે સૂયા લાગે એ આપણને અનુકૂળ ન થાય, ઠંડી ભલે લાગતી. અને એ પ્રમાણે સાહુડીના બે વર્ગ પડી ગયા. એક વર્ગ એવો હતો કે જે ગ્રુપમાં સૂયા ખાતો હતો, બીજો એવો હતો કે જે ખરેખર ઠંડી એને લાગતી હતી. અને આમ આખી રાત ચાલી. બહુ ઠંડીનો સમય હતો. ઠંડી ધીમે વધવા માંડે, અને વધવા માંડે એટલે ધીમે કરતા પેલી જે એકલી સાહુડી હતી એ મરવા માંડી. કારણ કે ઠંડી સહન ન કરે એટલે મરી જાય. અને આ જે હતી એ થોડીક અધૂરી થઈ, પણ સવાર પડી તેમ છતાં પણ એ મરી નહીં. એટલે કે એનો એ અર્થ થયો કે સાહુડી પોતાના એકબીજાના જે ખીલા હતા, એકબીજાના સૂયા હતા, એના પાક ઉપરના એ લાગતા હતા, સહન કરતા હતા, પણ ઠંડી ઘટાડી શકતા હતા. અને આ વાર્તાની ભૂમિકા આપણને એમ કે છે, આમાંથી આપણને બોધ મળે છે કે આપણા કુટુંબમાં, પરિવારમાં, સમાજમાં આપણે જો સાથે રહેતા હોય તો એકબીજાના સૂયા આપણને લાગે. થોડી માનો કે એની કચાશ છે, એ કચાશ આપણને લાગે. કોઈકને ઈર્ષા લાગે, કોઈ આપણને આપણા તરફ પેલું કરે, આપણને હેરાન કરે, તકલીફમાં મૂકે, આવું થોડું થયા રાખે. પણ તેમ છતાં જીવવા માટે વાંધો ન આવે. જેમ સાહુડી જીવી ગઈ એમ એ જ રીતે સમાજની અંદર પણ મોટાભાગના માણસો જો સાથે રહી અને સમાજમાં કામ કરે, કોઈ એક સમાજમાં, એક જ્ઞાતિમાં, એક મંડળમાં,
પણ સુયા ભલે ખાવા પડે, સુયા તો ખાવા જ પડે. તમે એક હારે તમે રહ્યો એટલે તમારે એકબીજાના સુયા તો ખાવા જ પડે, પણ તમે જીવી જાઓ. તમે પોતે તમારા જીવનમાં તમારે કોઈ દિવસ શૂન્યવત ન બનો, તમે મરી ન જાઓ. અને આ ભૂમિકા ઉપર આપણને એક વાર્તા સમજાવી છે. યાદ રાખજો કે આપણે આપણા સમૂહની અંદર, આપણા પરિવારમાં થોડા સૂયા ખાઈને પણ રહેવાથી આપણા જીવનમાં જે મોટી મોટી મુશ્કેલીઓ હોય એ મોટી મોટી મુશ્કેલીઓ ચાલી જતી હોય છે. અને એ રીતે આપણે આ કહી શકીએ. આ વાર્તાને થોડું ઊંડાણથી સમજવાનો જરૂરિયાત છે. સૌ કોઈ સમજશે એવી આશા સાથે મારી વાર્તા પૂરી કરું છું. ધન્યવાદ.